કોણ કહે છે કે ગુજરાતમાં ચોમાસું વિદાય લેશે? આ તારીખ પછી મેઘો તરખાટ મચાવશે. અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી આપી છે. હવે ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે, તેમ છતાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાંથી ચોમાસું પૂર્ણ થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જોકે ચોમાસું સંપૂર્ણ પૂર્ણ થતાં હજુ કેટલાક દિવસો બાકી છે. આખરે ગુજરાતમાંથી મેઘરાજાએ વિદાય લેવાની શરૂઆત તો કરી છે, પરંતુ વરસાદ હજુ બંધ થયો નથી. હવામાન વિભાગની મોટી જાહેરાત. ગુજરાતમાં વિદાય તરફ છે ચોમાસું, પરંતુ એવું બિલકુલ ન માનતા કે વરસાદ બંધ થઈ જશે. 4 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી. દેશમાં ચોમાસાની વિદાય, પરંતુ ભારે વરસાદ સાથે મેઘરાજા વિદાય લેશે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં થશે મેઘમહેર. સુરત શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ. બપોર બાદ કાળા ડિબાંગ વાદળોથી આકાશ છવાયું. ચોમાસાની સિઝન પૂરી થવાની તૈયારીમાં છે, ત્યારે સુરતમાં આજે ફરી એકવાર વરસાદી માહોલ છવાયો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી. આજે મંગળવારે બપોરે કેટલાય વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. આજે આપણે વિડીયોમાં ખાસ જાણવાનું છે કે આગામી 4 દિવસ માટે ભારે વરસાદની જે સંભાવના છે, તે 4 દિવસ દરમિયાન કયા કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે. સાથે સાથે એ પણ જાણવાનું છે કે આવતીકાલે કયા વિસ્તારમાં વધારે વરસાદની સંભાવના છે અને આજે કયા કયા જિલ્લામાં કેટલા ઇંચ સુધી વરસાદ પડ્યો છે, તેની ખાસ ચર્ચા આજના વિડીયોમાં કરવાની છે. તો ખાસ વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં. જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા માંગતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. ગુજરાતમાં હવે વરસાદની શક્યતા નહીવત છે, તેમ છતાં પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. હાલ કોઈ સિસ્ટમ એક્ટિવ ન હોવાથી ભારે વરસાદની શક્યતા નથી, પરંતુ વાતાવરણમાં ભેજ હોવાના કારણે વરસાદી વાતાવરણ બનેલું છે. બીજી બાજુ ગુજરાતમાં ચોમાસાના વિદાયની શરૂઆત થઈ ગઈ છે. આ અહેવાલ વચ્ચે સુરતમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભર બપોરે સુરતમાં સાંજ જેવું વાતાવરણ જોવા મળ્યું. ભારે વરસાદના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસવાના કારણે શહેરના અડાજણ, પીપલોદ, કતારગામમાં વરસાદી માહોલ બન્યો છે. વાતાવરણમાં અચાનક પલટા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે. સુરતમાં ધોધમાર વરસાદથી રોડ પર પાણી વહેતા થયા છે. સુરત શહેરના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. શહેરના અઠવા લાઇન્સ વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ગયો છે. આ ઉપરાંત મજુરા, નાનપુરા, વેશુ, પીપલોદ સહિતના વિસ્તારમાં વરસાદ પણ ગાજવીજ સાથે ખાબકી રહ્યો છે. એટલું જ નહીં, શહેરના લિંબાયત, ઉધના, પાલ, અડાજણ વિસ્તારોમાં ભર બપોરે વરસાદી માહોલ છવાયો છે. અચાનક બપોરના સમયે શરૂ થયેલા વરસાદના કારણે જનજીવન પર અસર પડી છે અને લોકો અટવાયા છે. આજના ખાસ વિડીયોમાં આપણે વાત કરવાની છે આગામી 4 દિવસના ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલની શું આગાહી છે તેના વિશે ખાસ. પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મહત્વના મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતા તમામ સમાચારો અને સહકારી યોજનાની તમામ માહિતી જોવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને સાથે સાથે ખાસ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બિલકુલ ચૂકશો નહીં. લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આ લિંક ઉપર ક્લિક કરી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. ગુજરાતમાં આગામી 4 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ આવશે, તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. હવે ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે, તેમ છતાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાંથી ચોમાસું પૂર્ણ થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જોકે ચોમાસું સંપૂર્ણ પૂર્ણ થતાં હજુ કેટલાક દિવસો બાકી છે.
આખરે ગુજરાતમાંથી મેઘરાજાએ વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે, જેની હવામાન વિભાગે પણ સત્તાવાર જાહેરાત કરી દીધી છે। ત્યારે મેઘરાજા જતાં જતાં પણ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધમધોકાર વરસી શકે છે। 27મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતના તમામ જિલ્લાઓ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, દીવ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી 27મી સપ્ટેમ્બરના રોજ કરવામાં આવી છે। 28મીએ ગુજરાતના તમામ જિલ્લાઓ, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, દીવ અને કચ્છ જિલ્લામાં અલગ અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। 28મી સપ્ટેમ્બરે પણ વરસાદ પડવાનું ચાલુ રહેશે। આ ઉપરાંત 28મી સપ્ટેમ્બરે ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના જિલ્લામાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે। સાથે જ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। અમદાવાદ, પંચમહાલ અને દાહોદમાં પણ 40 કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા 28 સપ્ટેમ્બરના રોજ રહેલી છે। 26 સપ્ટેમ્બરથી સિસ્ટમ સક્રિય થશે અને 30 સપ્ટેમ્બરે સિસ્ટમ મજબૂત થશે। લો પ્રેશરમાંથી વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા છે। હાલ તેની ગતિવિધિ પૂર્વ ભારત તરફ રહેવાની શક્યતા રહેશે। બંગાળના ઉપસાગરમાં 3 ઓક્ટોબર આસપાસ એક સિસ્ટમ સક્રિય થશે અને 6 થી 9 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે। ઓક્ટોબરની શરૂઆતમાં આ સિસ્ટમના કારણે પૂર્વ ભાગમાં વરસાદ થશે। જોકે ઓક્ટોબરની ગુજરાતના ભાગોમાંથી ચોમાસું પીછેહઠ થતું જોવા મળશે અને ગરમી વધશે। એક પછી એક સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ આવી શકે છે। 27 સપ્ટેમ્બરે ગુજરાતના ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। 15 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના ભિન્ન ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે। ગુજરાતમાં ખેડૂતો સાથે આ વર્ષે મેઘરાજા જાણે સંતા કુકડી જ રમ્યા છે, જેમાં આગમન સાથે મેઘરાજા મુસળધાર વરસ્યા, જે બાદ આખો ઓગસ્ટ મહિનો કોરો ધાકોર ગયો અને જેવો સપ્ટેમ્બર શરૂ થયો કે ફરી મેઘરાજાએ પોતાની તોફાની ઇનિંગ શરૂ કરી। ત્યારે હવે અંતે હવામાન વિભાગે સત્તાવાર રીતે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ હોવાની જાહેરાત કરી છે। ગુજરાતમાંથી મેઘરાજાની વિદાય શરૂ થઈ ગઈ છે, ત્યારે ભારે વરસાદ સાથે મેઘરાજા વિદાય લઈ રહ્યા છે, જેમાં સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસે। જેમાં રાજકોટના ઉપલેટામાં સતત બીજા દિવસે મેઘરાજા તોફાની ઇનિંગ રમ્યા। માત્ર 1.5 કલાકમાં 2.25 ઇંચ જેટલો વરસાદ થતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। જૂનાગઢમાં પણ મેઘરાજાએ મેઘમહેર વરસાવી, જેમાં ગિરનાર પર્વત પર ભારે અને ઉપલા દાતાર પર ધોધમાર વરસાદ વરસ્યો હતો। યાત્રાળુઓના ધસારા વચ્ચે ભારે વરસાદ થતાં યાત્રિકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। હવામાન વિભાગે તો સત્તાવાર રીતે દેશ સહિત ગુજરાતમાંથી ચોમાસાના વિદાયની જાહેરાત કરી દીધી છે। તેમ છતાં હજુ પણ થોડા દિવસ ગુજરાત પર વરસાદનું જોર રહેશે, જેમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ પણ પડી શકે છે। અમરેલીના રાજુલા અને ખાંભામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો, જેમાં રાજુલાના ચોતરા ગામમાં 2 કલાકમાં ધોધમાર વરસાદ થતાં ગામના બજારોમાં પાણી વહેતા થયા। સાથે જ ખાંભાની ધાતરવડી નદીમાં નવા નીરની આવક પણ થવા પામી હતી। ગીર સોમનાથના કોડીનારમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેમાં માલશ્રમ, કાજ, બાવાના, પીપળવા, જંત્રાખડી સહિતના વિસ્તારમાં 1 કલાકમાં જ ભારે વરસાદ થતાં પાણી થયા હતા। મોરબી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, જેમાં મોરબીના હળવદમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। ગણતરીની મિનિટોમાં જ 1 ઇંચ વરસાદ થતાં સર્વત્ર પાણી થયું હતું। રાજ્યમાં સરેરાશ 35 ઇંચ વરસાદ સાથે સિઝનનો 102% વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેમાં 69 તાલુકામાં 40 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે, તો 144 તાલુકામાં 20 થી 40 ઇંચ વરસાદ અને 38 તાલુકામાં 10 થી 20 ઇંચ વરસાદ નોંધાયો છે, તો એક પણ તાલુકામાં 10 ઇંચથી ઓછો વરસાદ આ વર્ષે વરસ્યો નથી। હાલ ગુજરાતમાંથી ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, ત્યારે હજુ પણ થોડા દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે।
ઉલ્લેખનીય છે કે ચોમાસાની સિઝન પૂરી થવાની તૈયારીમાં છે, ત્યારે સુરતમાં આજે ફરી એકવાર વરસાદી માહોલ છવાયો છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી। આજે મંગળવારે બપોરે કેટલાય વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે। એવામાં હવે હવામાન વિભાગે મોટી જાહેરાત કરી છે કે ચોમાસું વિદાય તરફ છે, પરંતુ તે પહેલા 4 દિવસ ભારે વરસાદ રહેશે। 4 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી। દેશમાં ચોમાસાની વિદાયની પ્રક્રિયા હવે શરૂ થઈ ગઈ છે। ભારે વરસાદ સાથે મેઘરાજા વિદાય લેશે। સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં મેઘમહેર જોવા મળશે। હવામાન વિભાગે 28 સપ્ટેમ્બર સુધીમાં દેશના અનેક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। તો ગુજરાતની શું સ્થિતિ છે તે પણ જાણી લઈએ। દેશના મોટા ભાગના રાજ્યોમાં હાલ ભારે વરસાદનો દોર ચાલુ છે। આ બધા વચ્ચે હવામાન ખાતાએ જણાવ્યું છે કે ચોમાસું હવે પાછું આવી રહ્યું છે। પીટીઆઈના રિપોર્ટ મુજબ ભારતીય હવામાન વિભાગ IMDએ કહ્યું છે કે 17 સપ્ટેમ્બરની સામાન્ય તારીખના 8 દિવસ બાદ 25 સપ્ટેમ્બરથી ભારતમાં ચોમાસું પાછું ફરવાનું શરૂ થઈ ગયું છે। આ બધા વચ્ચે હવામાન વિભાગે 28 સપ્ટેમ્બર સુધીમાં દેશના અનેક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। ત્યારે ગુજરાતની જો વાત કરીએ તો IMDના જણાવ્યા મુજબ બિહારમાં આજે અને અંદમાનમાં તથા નિકોબાર ટાપુઓમાં 28 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડશે। સ્કાયમેટ વેધરના રિપોર્ટ મુજબ આજે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, લક્ષદ્વીપ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા વરસાદની શક્યતા છે। પૂર્વોત્તર ભારત, આંધ્રપ્રદેશ, તેલંગાણા, વિદર્ભ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને સિક્કિમમાં હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ વરસી શકે છે। આંદમાન અને નિકોબાર ટાપુઓ, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, ઓડિશા, મરાઠાવાડા, કોંકણ અને ગોવા, કર્ણાટક અને પૂર્વ ગુજરાત તથા દક્ષિણ પૂર્વ રાજસ્થાનમાં 1-2 કે સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની વકી છે। અત્રે જણાવવાનું છે કે અનુકૂળ હવામાનની પરિસ્થિતિઓના પગલે 25 સપ્ટેમ્બરથી પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોથી ચોમાસાનું પાછા ફરવાનું શરૂ થઈ ગયું છે। IMDએ અંદમાન અને નિકોબારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે મધ્યપ્રદેશના આવનારા અઠવાડિયામાં વરસાદની ગતિવિધિઓ થમી જશે। આગામી 15 દિવસમાં મધ્યપ્રદેશમાંથી ચોમાસું લગભગ સંપૂર્ણપણે વિદાય લઈ લેશે। ત્યારે ગુજરાત માટે શું આગાહી કરાઈ છે? ચોમાસાના પૂર્ણ થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। હવામાન વિભાગે પણ તેની આગાહી કરતાં કહી દીધું છે કે હાલ મોન્સૂન વિડ્રોઅલ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ગુજરાતમાંથી ચોમાસું પૂર્ણ થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। રાજસ્થાન પરથી મોન્સૂન વિદાય પ્રક્રિયા શરૂ થઈ છે। ગુજરાતમાં હજી સામાન્ય વરસાદ આવી શકે છે, જેથી ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણ પૂર્ણ થતાં હજી કેટલાક દિવસો લાગી શકે છે। એટલે કે હજુ પણ કેટલાક દિવસ સુધી ગુજરાતમાં વરસાદ જોવા મળશે। રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગની આગાહી આવી છે। હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે આગામી 5 દિવસ રાજ્યમાં છૂટો છવાયો સામાન્ય વરસાદ આવી શકે છે। આ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો ભારે વરસાદ આવી શકે છે। હાલ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી અમુક સ્થળે ભારે વરસાદ આવી શકે છે। હાલ મોન્સૂન વિડ્રોઅલ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ગુજરાતમાંથી ચોમાસું પૂર્ણ થવાની પ્રક્રિયા હવે શરૂ થઈ ચૂકી છે। ગુજરાતમાં હજી સામાન્ય વરસાદ આવશે, જેથી ગુજરાતમાં ચોમાસું સંપૂર્ણ પૂર્ણ થતાં હજી કેટલાક દિવસો લાગશે તેવું હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીનું કહેવું છે। એક પછી એક ધીમે ધીમે હવે વાવાઝોડાની શરૂઆત થઈ રહી છે। ચોમાસાના વિદાયની સાથે સાથે હવે વાવાઝોડાનું પ્રમાણ વધવાની સંભાવના છે। એક આગાહી મુજબ 25મી સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની શક્યતા હતી અને આ પહેલાં બંગાળના ઉપસાગરમાં એક પછી એક ચક્રવાતો બનતા જશે। 2 ઓક્ટોબરથી ઓક્ટોબરની વચ્ચે ચક્રવાત સર્જાશે। હવે સૂર્ય સાયન તુલા રાશિમાં તારીખ 23મીના રોજ બપોરે 12 કલાક અને 21 મિનિટે આવતા દક્ષિણ ગોળાર્ધમાં આવશે। ધીરે ધીરે સૂર્ય દક્ષિણ ગોળાર્ધમાં જશે અને ભારતમાં ચોમાસું વિદાય લેતું જોવા મળશે। રાજસ્થાનમાંથી 25 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે 2 ઓક્ટોબરથી 14 ઓક્ટોબરની વચ્ચે ગુજરાતમાં વાવાઝોડાની સંભાવના છે।
હવે વાત કરવાની છે આગામી 5 દિવસની વરસાદની આગાહીની। ગુજરાત ઉપર એવી કઈ સિસ્ટમ સર્જાઈ છે કે જેના લીધે આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે। ગુજરાતમાં આ મહિનો એટલે કે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં હજી વરસાદી માહોલ રહે તેવી સંભાવના દેખાઈ રહી છે। ગુજરાત પર એક સિસ્ટમ બની હોવાથી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે। એક તરફ ચોમાસું વિદાય લેવાની તૈયારી કરી રહ્યું છે અને બીજી તરફ દેશના ઘણા વિસ્તારોમાં હાલ વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગનું કહેવું છે કે રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થાય તે માટેની સ્થિતિ અનુકૂળ જણાઈ રહી છે। તાજેતરમાં જ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હતો, જે બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદ હજુ પણ ચાલી રહ્યો છે। ચોમાસાનો આ છેલ્લો મહિનો છે અને સામાન્ય રીતે 17 સપ્ટેમ્બરની આસપાસથી ચોમાસું વિદાય લેવાનું શરૂ કરતું હોય છે, પરંતુ આ વર્ષે તેની વિદાય થોડી મોડી થશે। રાજસ્થાન બાદ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેતું હોય છે અને ત્યારબાદ દેશના અન્ય રાજ્યોમાંથી ચોમાસું વિદાય લે છે। ત્યારે મહત્વનો સવાલ એ છે કે ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી વરસાદ પડશે। ગુજરાતમાં હજી કેટલાક વિસ્તારોમાં 5 દિવસ સુધી વરસાદી માહોલ રહે તેવી સંભાવના દેખાઈ રહી છે। હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે રાજ્યમાં 30 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા દેખાઈ રહી છે। 25 થી 27 સપ્ટેમ્બર સુધી કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડે તેવી સંભાવના હતી, એટલે કે 25 અને 26 તારીખે જે છે તે સારો વરસાદ પડ્યો છે। હવે આપણે ચર્ચા જે છે તે 27 તારીખના વરસાદની કરવાની છે અને ત્યારબાદ વરસાદનું પ્રમાણ જે છે તે ક્રમશઃ ઘટવાનું શરૂ થઈ જશે। જોકે છૂટો છવાયો વરસાદ રાજ્યમાં સપ્ટેમ્બર મહિનાના અંત સુધી ચાલે તેવી શક્યતા છે। આ પહેલાં ગુજરાતની પાસેથી રાજસ્થાન પરથી મજબૂત સિસ્ટમ પસાર થઈ હોવાને કારણે તાજેતરમાં જ રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો। હજી પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદની જરૂરિયાત છે અને જો હવે વરસાદ નહીં થાય તો તેની અસર આવનારા રવિ પાક પર પડે તેવી સંભાવના છે। એક તરફ ચોમાસું હવે પૂરું થવા જઈ રહ્યું છે, બંગાળની ખાડીમાં બનનારી નવી સિસ્ટમ પણ ગુજરાત તરફ આવે તેવી શક્યતા ખૂબ ઓછી છે। ત્યારે વરસાદની જ્યાં ખેંચ છે તેવા વિસ્તારોમાં સ્થિતિ કઠિન બની શકે છે। હવે ગુજરાતના કયા જિલ્લામાં આવતીકાલે જે છે તે ધોધમાર વરસાદ પડશે તેની આગાહીની વાત કરીએ તો હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રમાણે પૂર્વ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જ વરસાદ પડે તેવી સંભાવના છે। 25 થી 27 સપ્ટેમ્બર સુધી ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા હતી, ત્યારે 25 થી 26 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડ્યો છે। હવે આવતીકાલે 27 સપ્ટેમ્બરના રોજ કેવો વરસાદ પડશે તેનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જ્યારે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, પોરબંદર તથા સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોને બાદ કરતા બાકીના જિલ્લામાં વરસાદની શક્યતા જણાઈ રહી છે। 28 સપ્ટેમ્બર બાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટવાનું શરૂ થઈ જશે અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં હળવો તથા કેટલાક વિસ્તારોમાં મધ્યમ પ્રકારનો વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। આ મહિનાના અંત બાદ જો કોઈ નવી સિસ્ટમ સર્જાય નહીં તો રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ બંધ થાય તેવી સંભાવના દેખાય છે। હવે મોટો સવાલ એ છે કે ચોમાસાની સત્તાવાર વિદાય ક્યારે? હવામાન વિભાગનું કહેવું છે કે પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાંથી આજથી જ ચોમાસાની વિદાયની શરૂઆત થવાની શક્યતા છે। આ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ નથી અને અહીં એન્ટી સાયક્લોનિક બની રહ્યું હોવાને કારણે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે। ભારતમાં ચોમાસાની શરૂઆત કેરળમાંથી અને વિદાય રાજસ્થાનમાંથી થતી હોય છે। આ વર્ષે ચોમાસું તેની નિર્ધારિત તારીખ કરતાં એક અઠવાડિયું મોડું છે। ગુજરાતમાં સૌપ્રથમ કચ્છ, ત્યારબાદ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થતી હોય છે, જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સૌથી છેલ્લે ચોમાસું પૂરું થતું હોય છે। આ વર્ષે ગુજરાતમાં સરેરાશ સારો વરસાદ પડ્યો છે, પરંતુ વચ્ચે ઓગસ્ટ મહિનામાં વરસાદ ના પડતા સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં આવનારા સમયમાં સ્થિતિ કપરી બનવાની શક્યતા છે।
હવે મહત્વની વાત એ છે કે સત્તાવાર રીતે ચોમાસાની પૂર્ણ થવાની જે તારીખ જે છે તે કઈ છે અને ચોમાસું ક્યારે વિદાય લેશે. ચોમાસું વિદાય લેશે એનો અર્થ એ બિલકુલ નથી કે વરસાદ પણ જતો રહેશે, પરંતુ ચોમાસાની જે મુદત હોય છે, સમયગાળો નિશ્ચિત હોય છે, તે પૂર્ણ થવાનો છે. આમ ધીરે ધીરે ચોમાસાની વિદાયની શરૂઆત થશે, પરંતુ દેશના પશ્ચિમ ભાગમાં અરબી સમુદ્રમાં મોટી હલચલ જોવા મળશે. આ હલચલ જબરદસ્ત હશે, જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે. 25 થી 30 સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા જોવાઈ રહી છે. હવે એક મહત્વનો પ્રશ્ન એ છે કે અંબાલાલ પટેલ જે વાવાઝોડાની જે ચક્રવાતની આગાહી કરી રહ્યા છે, તે ચક્રવાત સર્જાવાની શરૂઆત ક્યારથી થશે? 30 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા છે. 2 ઓક્ટોબરથી 14મી ઓક્ટોબર સુધીમાં હવાના હળવા દબાણથી ધીરે ધીરે ચક્રવાત સર્જાવાની શરૂઆત થશે. તારીખ 4 થી 12 ઓક્ટોબર વચ્ચે અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. ધીરે ધીરે બંગાળના ઉપસાગરમાં એક પછી એક ચક્રવાતો બનતા જશે અને તેની સીધી અસર ગુજરાતમાં દેખાશે, જેનાથી ભારે વરસાદ આવશે. હવે આ ભારે વરસાદના લીધે શહેરી વિસ્તારમાં તો નુકસાનીનો પ્રશ્ન નથી, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને આ વરસાદથી ભારે નુકસાનનો સામનો કરવો પડશે, કારણ કે હવે ખેડૂતોની મગફળી જે છે, કપાસ જે છે, તે પાકો તૈયાર થઈ ગયા છે અને હવે જો વરસાદ થાય તો ખેડૂતોની મગફળી, કપાસ, સોયાબીન જેવા પાક છે જે તે ધૂળધાણ થઈ શકે છે. 2018 બાદ પહેલીવાર આવા ચક્રવાતની સ્થિતિ જોવા મળશે. ઋતુ વિજ્ઞાન પ્રમાણે લગભગ 3 થી 4 વર્ષે આવી સ્થિતિ બનતી હોય છે. અલ્નીનો અને લાનીનોની પણ આવી સમયાંતરે સ્થિતિ બનતી જાય છે. માત્ર એક નહીં પરંતુ 2 વાવાઝોડાની સંભાવના હાલ દેખાઈ રહી છે. આ વચ્ચે ગુજરાતમાં વાવાઝોડાની સંભાવના જે છે એની સાથે સાથે ગુજરાતમાં વરસાદની વિદાય ક્યારે લેશે એ જાણવું જરૂરી છે. તો એની તારીખો પર નજર કરી લઈએ. દેશમાં ફરી ચોમાસું સક્રિય થયું છે. 2 મજબૂત સિસ્ટમ સર્જાઈ છે, જેના કારણે ફરીથી દેશના 60% ભાગમાં વરસાદ જોવા મળશે. આ પહેલાં બંગાળના ઉપસાગરમાં એક પછી એક ચક્રવાતો બનતા જશે અને 2 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર વચ્ચે ચક્રવાત સર્જાશે. હવે સૂર્ય સાયન તુલા રાશિમાં તારીખ 23મીના રોજ બપોરે 12 કલાક અને 21 મિનિટે આવ્યો છે. દક્ષિણ ગોળાર્ધમાં આવશે અને ધીરે ધીરે સૂર્ય જે છે તે દક્ષિણ ગોળાર્ધમાં જશે અને ભારતમાં ચોમાસું વિદાય લેતું જોવા મળશે. રાજસ્થાનમાંથી 25 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયની શરૂઆત થશે. આમ ધીરે ધીરે ચોમાસાની વિદાયની શરૂઆત થશે. એના લીધે 23મીથી ભારે ગરમી પડતી જોવા મળી રહી છે, પરંતુ દેશના પશ્ચિમ ભાગના અરબી સમુદ્રમાં મોટી હલચલ જોવા મળી રહી છે. આ હલચલ જબરદસ્ત છે, જેના કારણે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા છે અને સૌરાષ્ટ્રનું માહોલ અત્યારે જે છે તે ખૂબ જ ગરમીના લીધે એકદમ ઉકળાટ ભર્યો થઈ ગયો છે. 30 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા છે. 2 ઓક્ટોબરથી 14મી ઓક્ટોબર સુધીમાં હવાના હળવા દબાણથી ધીરે ધીરે ચક્રવાત સર્જાવાની શરૂઆત થશે. તારીખ 4 થી 12 ઓક્ટોબર વચ્ચે અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. ધીરે ધીરે બંગાળના ઉપસાગરમાં એક પછી એક ચક્રવાતો બનતા જશે અને તેની અસર સીધી ગુજરાતમાં દેખાશે, જેના લીધે ગુજરાતમાં ભારે વરસાદ આવશે. 2018 બાદ પહેલીવાર આ ચક્રવાતની સ્થિતિ જોવા મળશે. ઋતુ વિજ્ઞાન પ્રમાણે લગભગ 3 થી 4 વર્ષે આવી સ્થિતિ બનતી હોય છે. અંબાલાલ પટેલે કહ્યું કે હાલ બનાસકાંઠા અને રાજસ્થાનના સરહદના ભાગોમાં અગમચેતી રાખવાની જરૂર છે. ઓક્ટોબર માસમાં બીજી સિસ્ટમ આવશે ત્યારે ચક્રવાતનું પ્રમાણ વધશે. બંગાળના ઉપસાગરમાં બરાબરની હલચલ થશે. નવેમ્બર અને ડિસેમ્બર સુધીમાં ચક્રવાતનું પ્રમાણ રહ્યા કરશે. સપ્ટેમ્બરના અંત સુધીમાં થોડા કરીને વરસાદના વધુ ઝાપટા આવી શકે છે. ઓક્ટોબર માસમાં અરબી સમુદ્રમાં એક ચક્રવાત સર્જાશે, જેની ગતિ 150 કિલોમીટરથી પણ વધુ રહેવાની શક્યતા છે. 12 ઓક્ટોબરે તમિલનાડુ વિસ્તારમાં આ સિસ્ટમ આવવાની શક્યતા રહેશે, જેના કારણે દેશના દક્ષિણ પૂર્વીય વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે.
આ ચક્રવાતના પગલે ઓક્ટોબર માસના મધ્ય ભાગમાં ગુજરાતમાં વરસાદ થશે। બીજી બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બનશે અને અરબ સાગરમાં 19મી તારીખે હલચલ થવાની શક્યતા છે। આવતી 18 અને 19મી તારીખના રોજ બંગાળની ખાડીમાં હલચલ વધવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। 10 ઓક્ટોબર સુધી ચક્રવાત સર્જાવાની શક્યતા છે। ઓક્ટોબરમાં પહેલા અને બીજા સપ્તાહમાં ચક્રવાત આવશે। બંગાળના ઉપસાગરમાં 2 થી 3 ચક્રવાત સર્જાશે। ડિસેમ્બર સુધી આ ચક્રવાતમાં ભારે અસર જોવા મળશે। હાલની સ્થિતિની જો વાત કરીએ તો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં વરસાદનું જોર હવે ધીમે ધીમે ઘટશે, પરંતુ રાજ્યમાં વરસાદી ઝાપટા જે છે તે યથાવત રહેશે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં નવી વરસાદી સિસ્ટમ બનશે જે દેશના પૂર્વીય ભાગોમાં ભારે વરસાદ લાવશે। હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે હાલ પૂરતી ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના સાવ નહીવત છે। ગુજરાતમાં વરસાદનું જોર પહેલા કરતાં ઘટી ગયું છે, તેથી જ અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ વરસી શકે છે। સૌથી વધુ વરસાદ કચ્છ અને સૌરાષ્ટ્રમાં નોંધાયો છે। વધુમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 100% વરસાદ વરસી ચૂક્યો છે। રાજ્યના મોટા ભાગના જળાશયો હાલ વરસાદી નીરથી છલકાઈ રહ્યા છે। જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદની આગાહી સાથે સાથે જે વાવાઝોડાની આગાહી કરી છે તેની વિસ્તારથી વાત કરીએ તો આગામી સમયમાં પશ્ચિમ બંગાળમાં ઉપસાગરમાં અને અરબ સાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા છે। તારીખ 30 સપ્ટેમ્બરથી બંગાળના ઉપસાગરમાં થાઈલેન્ડ બાજુ લો પ્રેશર બનશે, જે મજબૂત બનતા 2 ઓક્ટોબર સુધી અરબ સાગરમાં આવશે અને 12 ઓક્ટોબર સુધી વાવાઝોડું ભીષણ સ્વરૂપ લેશે। આ વાવાઝોડું સિવિયર સ્ટ્રોમથી એક્સ્ટ્રીમ સિવિયર સ્ટ્રોમ પણ બની શકે છે। એટલે કે આ આવતી 30 તારીખથી જ બંગાળના ઉપસાગરમાં થાઈલેન્ડ બાજુ લો પ્રેશર બનવાનું શરૂ થઈ જશે। આ આવતી 30 તારીખથી જ, અને આના પછી જે આવનારી તારીખ છે 12 તારીખ અને 2 ઓક્ટોબર, આ તારીખોમાં ભીષણ વાવાઝોડું એનું સ્વરૂપ પકડી લેશે। વર્ષ 2018માં ગુજરાતમાં ભયંકર વરસાદ બાદ વિનાશક ચક્રવાતે ભારે વિનાશ વેર્યો હતો। સંખ્યાબંધ લોકોએ ત્યારે જાનમાલની નુકસાની પણ વેઠવાનો વારો આવ્યો હતો। આ વખતે ફરી એકવાર અંબાલાલ પટેલે કંઈક એવા જ પ્રકારની આગાહી કરી છે। ખાસ કરીને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ સમયે અરબ સાગરમાં પણ એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા છે, જેનો માર્ગ ઓમાન તરફ જઈ શકે તેવી શક્યતા છે। જો કે તેનો માર્ગ જે તે સમયે જાણી શકાય। બંગાળાનું ચક્રવાત પ્રતિ કલાક 150 કિમી કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા છે। આપણે સમજી શકીએ છીએ કે હજુ વાવાઝોડું આવતી 12 તારીખે છે, એના લીધે અત્યારથી એ કહી શકવું ખૂબ મુશ્કેલ છે કે આ વાવાઝોડું કઈ દિશા તરફ ગતિ કરશે, પરંતુ શરૂઆતમાં જેમ બિપોરજોયમાં પણ ઓમાન તરફ દિશા રહેવાની કહેવામાં આવ્યું હતું, એવી રીતે આ વાવાઝોડાનું પણ અત્યારે ઓમાન તરફ જવાનું અનુમાન છે। પરંતુ બિપોરજોયની જેમ જો તે ફરી ગુજરાત તરફ ત્રાટક્યું તો આ એક મોટો વિનાશ વેરી શકે તેવી શક્યતા છે। હવે ક્યાં ક્યાં આ વાવાઝોડાની અસર થવાની છે તે જાણવું પણ ખૂબ જરૂરી છે। આ વાવાઝોડાની અસર મધ્યપ્રદેશના ભાગોમાં થઈ ગુજરાતને પણ અસર કરશે। આ વાવાઝોડાના કારણે ગુજરાતના કેટલાક ઉત્તર પૂર્વીય ભાગોમાં થશે, જ્યારે અરબ સાગરમાં 21 સપ્ટેમ્બરથી સમુદ્રમાં હવામાન ફેરફાર થશે। આ ફેરફારને કારણે 4 થી 12 ઓક્ટોબરમાં વાવાઝોડાની અસર શરૂ થશે। મુંબઈ અને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે। બંગાળાના ઉપસાગરમાં આવનારા વાવાઝોડાના કારણે 27, 28 અને 29 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે। ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ થઈ શકે છે। 12 થી 20 ઓક્ટોબરમાં બીજું ચક્રવાત બંગાળના ઉપસાગરમાં ઊભું થશે। વાવાઝોડું અને ગુજરાતના હવામાનને લઈને તમામ સમાચારો આ ચેનલ પર મૂકવામાં આવશે, તેથી ચેનલ સાથે જોડાયેલા રહેજો। તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ મહત્વના સમાચારો તેમજ સરકારી યોજનાઓ,
સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ સમાચારો, એ પણ સચોટ અને સાચી માહિતી સાથે, તેમજ કૃષિ જગતને લગતી તમામ માહિતી અને પોઝિટિવ સ્ટોરીઓ મેળવવા માટે ખાસ ચેનલ સાથે જોડાઈ રહીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.